આંગણામાં બધું કેવું થયું છે. આ 4-5 દિવસથી સતત વરસાદ વરસો ને જો બતાવ વરસાદના લીધે એટલે ઘણું બધું નુકસાન છે. ને અહીંયા જો પાંદડા ઢગલો દુઃખદ અવસાન થઈ ગયું. એટલે પછી આખો દિવસ કાલે મહેમાનમાં જતા ખાલી દિવસ ન ગયો. વરસાદ આવ્યો ખરો થોડોક. બટેટાનું શાક છે, બાજરીના રોટલા, મરચાં, ભાત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો વરસાદ બંધ થયો છે, આજ નથી આવ્યો. અને જો સુરત દાદાએ આજ તો દર્શન દીધા છે. અને આંગણામાં બધું કેવું થયું છે. આ 4-5 દિવસથી સતત વરસાદ વરસો ને જો બતાવું. અને બધી હજી મારે સાફ સફાઈ કરવાની છે. જો આજે 1 અઠવાડિયા પછી સુરત દાદાએ દર્શન દીધા છે. આજે થોડોક તડકો છે, આછો એ બહુ નહીં, આછો વાદળા તો છે જ. અને જો બતાવું, અઠવાડિયું વરસાદ રહ્યો ને તો કેટલું બધું નુકસાન થયું. આ રીંગણાનું ઝાડ સાવ પાંદડા રહ્યા ને બધા ખરાબ થઈ ગયા. બધાય જેટલા પ્લાન્ટ આપણે નવા વાવ્યા હતા ને બધાય ખરાબ થઈ ગયા. મરચાંનો રોપો જોવા એટલો મસ્ત હતો ને, પણ આ બહુ જ વરસાદ પડ્યો ને એમાં આવો થઈ ગયો. એમાં આજે દ્રાક્ષમાં નવા પાન આવ્યા હતા બધાય સાવ ખરાબ થઈને બળી ગયા. અને પવન એવો હતો ને જે આને પાન બધા તૂટી ગયા છે. આ માટલામાં વાવ્યું તો એ પડી ગયું તો બધું, જો અહીંયા બધું પડી ગયું છે. અને લીલા પાન ખર્યા છે કેટલાય, વાવાઝોડા જેવું હતું રાત્રે. એટલે જો આ પપૈયાનો રોપો એવો મસ્ત ફ્રેશ હતો ને એ બળી ગયો. ઝાઝો વરસાદ પડે ને તોય બળી જાય. પછી આ સ્ટાર ફ્રૂટમાં અહીંયા નીચે એવા સરસ પાન આવ્યા હતા, બધાય બળી ગયા જાતે જ ઝાઝા વરસાદના લીધે. એટલે ઘણું બધું નુકસાન છે. ને અહીંયા જો પાંદડા ઢગલો. એટલે આજે વરસાદ બંધ થયો છે, બધુંય સાફ સફાઈ કરી લેવી. આનું કાંઈ નક્કી નહીં, હજી હમણાં પાછો ચાલુ થઈ જાય એ પહેલાં બધુંય સાફ સફાઈ કરી લો. જો કેટલું છે. અહીંયા જો આ ભીંડાના રોપાય સરસ હતા એ બળી ગયા. ઝાઝો વરસાદ પડ્યો ને એમાં બધું છે ને કોહવાઈ ગયું. અહીંયા બધે છે ને ભીંડાના ગુવારના રોપા થયા હતા, બધા ગાયબ, ક્યાંય દેખાતા નથી. જો આ રાતરાણી આ સરસ થઈ ગઈ હતી, બહુ મસ્ત થઈ ગઈ હતી. એમાંય આવું થઈ ગયું અને નમી ગયું ઝાડ. એને સીધું કરવું પડશે. આ સેતુરનું જો સાવ છે ને આડું થઈ ગયું હતું, પડી ગયું હતું, પાછું ઈંટ મૂકીને સીધું કર્યું. એટલે આજે હવે બધા ઝાડવાને છે ને ચેક કરશો, વ્યવસ્થિત કરવી. કેમ કે ખરાબ થઈ ગયા બધાય. આના પાન બધાય તૂટી ગયા કેળના, પવન થઈને. જો એટલો પવન હતો ને આમથી આમ થાય આખું. આટલું બધું ખરાબ થઈ ગયું છે. અને કુંડામાં છે ને રોપા ઉગાતા બધે ઈંડા ગુવારના બધાય બળી ગયા, ક્યાંય નથી રહ્યા. ઝીણા નથી દેખાતા. જો એટલે ફેલ ગયા હવે. જામાં બધે વીગાતા આ રહ્યા ને જો ખરાબ થઈ ગયા બધાય. હવે કંઈક નવેસરથી ઉગે તો થાય કદાચ. ત્યાં બધા કુંડામાં પાણી ભરેલું, કેમ કે વરસાદ બંધ જ નહોતો થતો. એટલે આજે હવે બધુંય સરખું કરવી. તડકો નીકળો છે. જો આમાં તો રીંગણાએ આવી ગયા, જો કાંટાવાળા સરસ ક્યાં છે કાંયા છે. પણ આ આડા જ પડી ગયા સાવ. એટલે આજ મારાને સીધા સરસ કરી નાખવા છે, એટલે પાછા સરસ સેટ થઈ જાય. જોયું આવું છે બધુંય. અને હવે સાફ સફાઈ કરીશ. અને કાલે આપણે વિડીયો આવ્યો નથી, એનું કારણ છે કે અમારી સોસાયટીમાં એક નાની ઉંમરના ભાઈનું દુઃખદ અવસાન થઈ ગયું. એટલે પછી આખો દિવસ કાલે મહેમાનમાં જતા અને કાલ વિડીયો શૂટ કર્યો જ નથી બિલકુલ. અને કાંઈ ઈચ્છાય નહોતી. એટલે કાલ બંધ જ રાખ્યું હતું એક દિવસ કામ. કે હું ને કેવીનના પપ્પા આખો દિવસ એમાં જતા ત્યાં હતા. એટલે કાલ બંધ રાખ્યું હતું એક દિવસ વિડીયોનું કામ. અને હવે આજે જો આ બધું સાફ સફાઈ કરવાનું છે. અને પછી રસોઈ કરવાની છે. અને હજી તો પાછું મારે ત્યાં જવાનું છે બેસવા. ને
રોટલા દેવા જવું પડે, તો એ મારે જવાનું છે. તો હાલો ફટાફટ બધું કામ પતાવી અને રસોઈ કરવાની છે, એ બધું કરી લઉં. એ બધે ક્યારા ને બધું સાફ કરી નાખ્યું, ઝાડવાને થોડાક સરખા કર્યા, એટલે બધું સાફ કરી નાખ્યું. પવન એટલો છે આજે તે કે પાંદડા ખરવાનું ચાલુ જ છે. બાકી આ બધું કરી નાખ્યું. ઘણા બધા રોપા છે ને સાવ ખતમ જ થઈ ગયા. જો આ ભીંડાના ગુવારના ઉગ્યા હતા એ બધા બળી ગયા પાણીના લીધે. હજી આ માટલાને ક્યાંક બીજી જગ્યાએ મૂકી દેવું છે, તડકો થોડોક મળે ને એવી જગ્યાએ. અને કેળના થોડાક પાન ઓછા કરી નાખ્યા, સાવ નીચે નમી ગયા હતા. પછી આ રીંગણાના રોપાને છે ને દોરીથી ઊંચા બાંધી દીધા, કે જમીનમાં નીચે અહીંયા છે ને બહુ ઓલા પાન ખરાબ થઈ ગયા હતા. પછી ખોલી નાખશું, તડકો પડશે ને ત્યારે. મગ બફાઈ ગયા છે અને આપણે દેશી મગ બનાવ્યા છે, બહુ મીઠું શાક થાય એનું. હાલો જમવા. જો મગ, ભાત, રોટલી, ડુંગળી, ચટણી અને છાશ. આજે જબરજસ્ત દોડાદોડી થઈ ગઈ. બધું ઘરનું આ કામ કર્યું, સાફ સફાઈનું. ઘણા દિવસે આજ તડકો નીકળ્યો ને તો બધું સાફ સૂફ કર્યું, એટલે બહુ મોડું થઈ ગયું. ફટાફટ મગનું શાક કર્યું, એક બાજરીનો રોટલો કર્યો, અને પહેલાં ત્યાં દઈ આવી, રોટલો દેવા જવાનો હતો ને ત્યાં બેસવું પડે પાછો. ઘડીક વાર બેઠી અને આવીને પાછો રોટલી ને ભાત ને કર્યું, તો 2 વાગી ગયા. એટલે આવી દોડધામ છે ને. આજ તો એટલો બધો થાક લાગ્યો, કેમ કે બારે ક્યારા ને બધું સાફ કર્યું ને, પાન છે ને ચોંટી ગયા હોય માટીમાં, એટલે એ બધું સાફ સફાઈ કરવું બહુ અઘરું પડે. એટલે થાક લાગ્યો જબરજસ્ત. અને હવે જમવા બેઠા. સવારની 7 વાગ્યાની એક ધારી દોડાદોડી કરું છું, અત્યારે બેઠી. હાલો જમવા. જો સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ છે, રોટલા દેવા જવાનું છે અમારા ઘરે. જો બાજરીના રોટલા, બટેટાનું શાક બનાવ્યું અને મરચાં. આવા રોટલા બન્યા છે. અને વરસાદ હમણાં આજ તો થોડોક તો આવી ગયો, ખાલી દિવસ ન ગયો, વરસાદ આવ્યો ખરો થોડોક. ફટાફટ હવે બનાવી અને આપી આવું, અને પછી બધા જમવા બેસશું. હાલો જમવા. રોટલા દઈને આવી અને હવે જમવા બેઠા. બટેટાનું શાક છે, બાજરીના રોટલા, મરચાં, ભાત અને ઠંડી છાશ. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા. અને આજે જો આંખ લાલ લાલ થઈ ગઈ છે આ બાજુની. ખબર નહીં કાંઈ નહોતું, અને બપોરે અચાનક જ આંખ એકદમ લાલ લાલ થઈ ગઈ, બળવા માંડી, અને પાછો તાવ આવી ગયો. જો બહુ જ લાલ લાલ થઈ ગઈ છે. બપોરે પાછી એક જ આંખ લાલ હતી, અત્યારે પાછી આ બાજુની આંખે લાલ થઈ ગઈ. કાંઈ નહોતું સવારે, તો બધું કામ કર્યું ને બધું, અને અચાનક જ આંખ એટલી બળવા માંડી, લાલ થઈ ગઈ, અને પાછો તાવ આવી ગયો. તો અત્યારે તો હવે તાવ તો નથી, સારું થઈ ગયું, પણ આંખ હજી બહુ જ બળે છે, લાલ લાલ જ થઈ ગઈ છે. શું થયું કાંઈ ખબર ન પડી. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.